હવે તો આ યુટ્યુબના માધ્યમથી આખા ગુજરાતને નહીં, વિશ્વને ખબર પડે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને. આજ ઓસ્ટ્રેલિયા કહેતું હશે ને અમેરિકા કહેતું હશે કે પરેશભાઈની દીકરીના લગ્નનો પ્રોગ્રામ ચાલુ છે. હવે આને પૂછો આ કેટલા લાઈવ જોવે છે, આપણાને ખબર છે. આ વિડિયા વાળા એટલાક બેઠા છે એ નથી જોતા, હજારો માણસ બીજા જોવે છે. એટલે મેં જેટલું માન આપે ને, ભાઈ હમણાં જ કીધું ધવલદાને કે મેં જેટલું માન આપે એને મહેમાન કહેવાય. મેં કોને કહેવાય? મેં જેટલું માન મેં કોને કહેવાય? આવ્યો ગયો ઈ. આ આવ્યો વરહી ગયો વયો ગયો. અંબાલાલભાઈ કે એમ આખો 8-8 દી ખાપ કે ઈ નહીં. હમણાં કહો કે અંબાલાલભાઈને ફોન કર્યો કે અંબાલાલભાઈ કાલે વરસાદ છે આવતીકાલે, તો અંબાલાલભાઈ ફોન મૂકી દીધો. કેટલાકને જવાબ આપ્યો. પાછો ફોન કર્યો, અંબાલાલભાઈ બોલો છો ને? કે હા. તો અંબાલાલભાઈ કયો ને આવતીકાલે વરસાદ છે? પાછો એને મૂકી દીધો. પાછો એટલે ફોન કર્યો, પ્લીઝ અંબાલાલભાઈ ફોન ન કાપતા. અંબાલાલભાઈ બોલો છો ને? કે હા ભાઈ અંબાલાલભાઈ જ બોલું છું. કે તો કયો ને આવતીકાલે વરસાદ છે? એટલે અંબાલાલભાઈ ખીજાઈને બોલ્યા કે હવામાન ખાતા વાળાને પૂછો ને ભાઈ, મને શું કામ પૂછો છો? ત્યારે ઓલાએ કીધું કે હવામાન ખાતા વાળા જ બોલીએ છીએ. એક સમય એવો આવી જાય કે તમને માણા પૂછવા મળે. વાતા છે કે જે ખાતાની જવાબદારી છે એને એમ થાય કે આને પૂછી તો સાચો જવાબ મળશે. ગામના સરપંચ છો ભાઈ, ગામ પૂછી પૂછીને કરતો હોય ને, બસ પૂછવાનું ઠેકાણું. એક ભાઈની ઘરે 15 દી મહેમાન રોકાણો. બોલો, આ મહેમાન કહેવાય કે માવઠું કહેવાય? તે ગરધણીએ એનો દસ્તાવેજ આપ્યો મકાનનો મહેમાનને. જુઓ તો આ વાંચો તો આ દસ્તાવેજ કોના નામે છે? સમજાય એને મુબારક. એટલે મહેમાને દસ્તાવેજ વાંચ્યો કે આ તો તમારા જ નામે છે, પાકું? કે હા. ઓકે ઓકે. મારે એમ કે હું મહેમાન નથી ને એમ, આવું ગરધણીએ કીધું. પણ કંટાળી ગયો ગરધણી. તેની પત્નીએ પૂછ્યું કે કેમ તમે? કે પણ આ જો ને 15 દીથા અહીંયા ખોડાણો છે, જવાનું નામ લેતો નથી. તેની પત્ની કે કહેવું જોવે ને. એ ઉભો રહી પછી કે મારે એમ કે તમારા મિત્ર છે ભલે રોકાતા. અરે કે પણ હવે તો બહુ છે. તો આજ હાથ પડવા ગયો, કાલ ન હોય. અને ખરેખર પુરુષોની સમસ્યાનો હલ કોઈ કરતો હોય તો મારી માતાઓ જ કરી શકે. જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મુજાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ છે. મહાદેવ કેમ નથી? ભગવાન મહાદેવ મહાન છે એનું કારણ બાજુમાં ઉમિયા બેઠી છે. રામ મહાન છે એનું કારણ બાજુમાં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણ મહાન છે એનું કારણ બાજુમાં રાધા બેઠા છે. કૃષ્ણના જીવનમાં રાધા નો હતો, કૃષ્ણ આધા હોય. આ તો આપણે ઘણા વાંઢા એમ કે આવજો અમારી ઘેરે, તારી ઘરે હું તપેલ્યું તો બાવું અમારે સુલા માથે હાવણીયું મૂકીને બેઠો છું. એટલે એની પત્નીએ કીધું કે હાથ પડવા ગયો, સવારે ન હોય. હાજે જમાડ્યા અને મહેમાન સૂતા હતા. ન્યા બેન ગયા, સૂતા હતા, નીચેથી ગાડલું ખેંચ્યું સીધું. બેને ઉઠો, ઉભા થાવ. બેન ને એમ કે અપમાન કરું ને એટલે સવારે વયો જાય. ઉભા થાવ, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે અમારા, લાવો ગાડલું. એમ કરીને મહેમાનને ઉલાળી નાખ્યો અને ગાડલું ખેંચી લીધું. એ ગાડલું લઈને બેન જતા થતા મહેમાન મારો દીકરો ઓશીકું લઈને પાછળ દોડ્યો. આલ્યો બેન ઓશીકું લેતા જાઓ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો કયો? એટલે પેલા એવું હતું, આપણું મકાન હોય ને ડેલીની બાજુમાં ઓટો હોય, એ ઓટે સવારમાં બેઠા બેઠા દાંતણ કરતા. પાણીનો લોટો હોય અને દાંતણ આપતા. તો એ મહેમાન દાંતણ કરતા હતા તો પાડોશી સામેનો પાડોશી અગાશી ઉપરથી બંદૂક આમ મહેમાન સામે આમ ટાકે, આમ રિપેર કરતો સાફ કરતો જાય ના, અને આમ મહેમાનની સામે આમ બંદૂક કરીને તાનો દાંતણ આમ ચોંટી ગયું. એટલે ગરધણીએ કીધું દાંતણ કરો, દાંતણ કરો. દાંતણ કેમ કરો? ઓલો બંદૂક સામી ટાકે. તક ચિંતા કરતા નહીં, એમ ભલે ટાકે. તક કેમ? તક 8 મહિના પહેલા એની ઘરે મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો હતો. એ તેદુને એમ કહેતો હતો હવે તારી ઘરે મહેમાન આવવા દે એટલી વાર. ઓલો પછી દાંતણ કરવા ઉભો થાય, બસ સ્ટેન્ડે દાંતણ કર્યા.
અરે એક ભાઈ ને ઘરે રાતે 12 વાગ્યે મહેમાન આવ્યો. 12 વાગ્યો રાતે. આ મહેમાન ટાઈમે આવે તો જ હારા. 12 વાગ્યે મહેમાન આવ્યા. તમારી વાત નથી, ડાયરામાં ગમે ત્યારે હોય. 12 વાગ્યે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યું, ગરધણી દરવાજો ખોલ્યો. ઓહો, તમે ક્યાંથી? આવો 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 આવો. બેસાડ્યા, પાણી પાયું. પછી 12 વાગ્યે આવે એટલે તો એમ જ હોય ને કે જમીન જ આવ્યા હોય ને, એટલે ખાલી તાણ કરવા માટે એમ પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી. બાકી કીધું ઢીલો પીડ્યો, કારણ કે આનું ઘીરે નહોતો હાલતો. પણ હિંમત એ આવી કે મહેમાનની હાજરીમાં થોડી મને કઈ કહેશે, એટલે હાથ કર્યો. જાગો છો કે? હા જાગું છું. શું હતું? મહેમાન આવ્યા. તક મેં ભાડ્યા. તક પણ એને જમવાનું બાકી છે. ખબર નાસ્તા રે 12 વાગે દોડ્યા. હવે ધર્મશાળા નથી આ. હવે મહેમાનની હાજરીમાં આવું બોલે એના પત્ની, પછી શું થાય? અરે કે પણ ભૂખ્યા થોડા સુવે? તક એનો બાપે સુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ. પછી તો આને અરે કે તારી ભલી થાય, મારી હામું બોલે એમ જઈને ઓલાય પુરુષે ફાટ દઈને એક જ ઠપાટ મારી બેનને. તા લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા અને એટલું જ બોલ્યા કે કોઈ દિન પહેલી વાર આજ તમારી હામી બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું મારી. બોલો કે મેં તો એક જ ધોલ મારી, બાકીની અંધારામાં મહેમાને ઝપટ બોલાવી લીધી. બોલો આ મહેમાન કહેવાય? કાંઈ હું ભૂખ્યો મર્યો તું મને ના પાડીશો. મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. મારો કહેવાનો અર્થ પણ નરુ સત્ય માતાઓ તમને સારું નથી લગાડતો, પણ આ દેશની સનાતનતાની, ભારત વર્ષની કોઈ મજબૂત કરોડરજ્જુ હોય તો આ દેશની સ્ત્રી છે, માં. આ દેશ જેવો પોશાક તમને વિશ્વમાં જોવા નહીં મળે. આ બધાય દેશ પ્રદેશમાં ગયેલા ઘણા મિત્રો બેઠા છો, આખા વિશ્વમાં આટો માર લેજો. એના કોઈની સંસ્કૃતિને આપણે કાંઈ કહેતા નથી, પણ મારા ભારતની સંસ્કૃતિ જેવી તમને સંસ્કૃતિ જોવા નહીં મળે. બહાર જતા હશો આપણે આવી આવો પોશાક આપણી માનો જોવા ન મળે. એટલે આ દેશની મહાનતા છે. અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સૌ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. સંસ્કારનું પૂંજ તમે છો. એટલે કવિઓએ હંમેશા માતાને ઠપકો આપ્યો છે કે હે માં, જનની જણી તો ભગત જાણી, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. બાપુજીને કઈ કીધું જ નહીં. બાપુજી માટે દુહો લખાણો જ નથી, કારણ કે ચિંતા માને હોય ને. આપણા કોઈ પણ આપણા કુળદેવી હોય, તમે મહાકાળીમાં લઈ લો તો એ ડુંગર ઉપર બેઠા, પાવાગઢ. ચોટીલા જાઓ તો ચાઉંડમાં ડુંગર માથે. માં અંબા ગબ્બરના ગોખ ઉપર. ગરવો ગિરનાર લઈ લો તો માં અંબા ગિરનારની ટૂંક ઉપર બેઠા. બધાય માતાજી ડુંગર ઉપર. શું કામ? ત્યાં બેઠ્યું બેઠ્યું નવે ખંડમાં નજરું ફેરવે છે કે મારો દીકરો ક્યાંય દુખી નથી ને. બાપુજી બધાય ભોંયરામ. અમરનાથ થી ચાલુ કરો ને જુનાગઢ વહી આવું, ન્યાલી આપણા ઘીરે વહી આવું. આપણે રાજ્ય પ્રોગ્રામમાં લઈ વેલા મોડા ઘીરે ગયા હોય અને આપણી ડેલી ખખડાવો તો પેલી માં જાગશે, આવી ગયો બેટા, હાલ હું જમવામાં બાકી છું. બાપુ 2 ગોદડા ઓઢીને હુઈ ગયા હોય કે આવશે મારા દીકરા વેલા મોડા ધંધે ધડ્યા છે. વરસાદ વરસીને વયો જાય છે, પણ અન્નને કેમ પકવવું એ તો માં ધરતી નક્કી કરતી હોય છે. એમ પુરુષ છે એ મેહુલો છે અને સ્ત્રી છે એ ધરતી છે. જવાબદારી ધરતી ઉપર છે. મેહુલા તો મન ફાવે ત્યારે આવે, માવઠાઈ નો છે. આ પુરુષ છે મેહુલો છે. કવિ કાગબાપુની કવિતાના પુરાવા સાથે કહું સાહેબ, વરસાદ છે મેહુલો છે. મેહુલો એ વરસાદ, પણ એ છે પુરુષ અને ધરતી સ્ત્રી છે. અમુક અમુકના મેહુલા હડુડતા હડુડતા આવે. હું છે પછી જમવાનું વાવાઝોડું. અમુકના મજરા મજરા આવે. પણ પુરુષને મેહુલો કીધો. અને સંસ્કારનું બીજ કોઈ રોપી શકે તો એ માં રોપી શકે. વાત આ છે.
અને જેટલા મહાન દીકરા થાય છે એ દીકરાઓની પાછળ માનું નામ લાગે છે. બાપુજીને લગભગ ઘણા નહીં ઓળખ. શિવાજી કોને તક જીજાબાઈનું, એના પિતાજીનું નામ સોરી શિવાજી જીજાબાઈનું, બાપુજીનું નામ લગભગ ઘણા નહીં યાદ. માનું નામ જીજાબાઈ, શિવાજી. રાણા પ્રતાપ કોના તક જયવંતાબાઈનું. હનુમાનજી કોના તક માં અંજનીના. બાપુજીનું નામ નહીં ખબર. મોળા દીકરા છે અહીંયા બધે નામ બાપુજીના. આ ગગો કોનો હટો મારો તો નાથો ભાઈનો. અને પાછું તમને બીજું ઈ કહો મારા બાપ કે જે કેટલી દીકરીઓ મહાન થાય ત્યાં બાપનું નામ લાગે, ત્યાં બાપ રૂડો લાગે. એ તમારા બાપને રૂડો કરવો હોય તો આ દેશની દીકરીને રૂડું થવું પડે. અને યુવાનોને કહું તમારા માનવ ધાવણ ઉજળું કરીને દેખાડવું હોય તો આપણે મહાન થવું પડે, જેથી કરીને માનો પરિચય આવે કે આને ધવરાવ્યો કોણે, આને મોટો કોણે કર્યો. હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મો ને સાહેબ, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે પણ જન્મતા વેત હસ્યું હોય તો ડોક્ટર દિવાલું કૂદીને વૈયા જાય, કોણ આવ્યું આ ભૂતડું. જન્મતા વેત રડે તો જ, ન રડે તો એને રડાવવામાં આવે છે. આમ ઊંધું પકડીને ગરમ પાણી છે નાખીને કફ કાઢે. મારે 2 હોસ્પિટલ એટલા જોતો હોઉં બધું, એને રડાવવામાં આવે છે. અને સાયન્સ એવું કહે છે, મેડિકલ સાયન્સ કે ન રડે તો એ મૂંગો રહેવાની ભય રહે છે, એટલે રડાવવો પડે. પણ એ રડે તો સારું લાગે. પણ આ હમણાં એક બાળક જન્મ્યો ને તે પરમાર સાહેબ, એ બાળક ન રડ્યો ન હસ્યું, બોલ્યું, સીધું બોલ્યો. હવે ડાયરેક્ટ જન્મતા જ બોલે કેવી નવાઈ લાગે. બોલ્યો જ ખરો જ. ડોક્ટર આમ ઊંધું પકડેલું હતું તો આટી મારીને હાથ ઉપર બેસી ગયો. હા, ડોક્ટર સામું જોયું, નવાઈ લાગે કે આ સીધું બેસી ગયું. તો સામું જોયું ને તો ડોક્ટર સામું બોલ્યો, ઝૂકેગા નહીં ચાલા. ડોક્ટરને કીધું આમ ત્રામ. તા તો હાથમાં લઈ ગયો, મુકાઈ ગયો છોકરો. ડોક્ટર હાથમાં બાળક પડી ગયું, પણ પડ્યું પણ મીંદડી જેવું. મારું દીકરું ગાડલામાં સીધું જ પડ્યું હેઠે. નર્સ બેન તેડવા ગયા હતા, નર્સ બેન સામું કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગયું કે જન્મતા વેત બોલે નહીં. અને બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. પછી એ જ થાય ને સાહેબ. પણ આ દેશનું શાસ્ત્ર એમ કહે કે પેટમાં પોઢી એ જી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીદે ઓડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નીંદ રોનાવે, માતાજી જબાય ઝુલાવે.
જપાય ને ગાય બાલુડાની માત હી ચોલે નાણ ડુંગરા ડોલે શિવાજી નીંદ ટોનાવે માતાજી જપાય ચુનાવે વાત એ છે આપણા સંસ્કાર જે છે એ બાપુ હાલરડાથી ચાલુ થાય. આપણા ગીત વગર તમે રહી જ નહીં, હાલરડાથી ચાલુ થાય. જેવા જેવા હાલરડા વકરેલી વાઘણ વાળ તારા બાળ ને ગીરમાં અમારું હાલરડું એવું હોય. નારસંગ હૂતો છે એમાં સિંહ છે ઈ ગરજે છે રાતે, તા તો બાળક ઘોડિયામાં જાગી જાય, તા માં હેલો નાખતી નાખતી સિંહણને ઠપકો આપે કે વકરેલી વાઘણ વાર તારા બાળને. આ તો ઘોડિયામાં હૂતો છે તો કેવી ઉપમા આવે, તારા ધણીને વાર, તારા બાળકને વાર. એ સિંહણ તારા બાળને વાર, બોલે નહીં, મારો છોકરો હૂતો છે. વકરેલી વાઘણ વાળ તારા બાળને, હારે હૂતો સોરાનો સરદાર, આ મુઠડિયું ઓઢીને બોભી મારો પોઢિયો, અને જાગશે તો મારશે તારા બાળને હો રાજ. માં એમ કે આજે ઘોડિયામાં હું તો એમ કે જો જાગી ગયો ને તો સિંહણ તારા દીકરાનું જડબું છીરી નાખશે મારો દીકરો. પાછા દીકરીઓને હાલડાઓ, બેની બહારે જાશે ગાડામાં એકલામાં છે. મારો કહેવાનો અર્થ હાલરડા ગાવાથી લઈ અને એના લગ્ન ગીતું ગાવાના કોડ લઈ લઈને આપણી માતાઓ બેઠી હોય છે સાહેબ. ઈ સંસ્કાર છે આ દેશના. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, बात रे बाप राम लक्ष्मण बालूड़ा न मुख से दीदी ओडिये नी ऊँग दे दीदी शिवाजी ने नींद माता जे जमाई. अब मां उगेल चांदलो जीजाबाई ने आव्या बाळ અને બાલુડાની માત હિચોળે ધણ ડુંગરા